નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ. અરવલ્લી જિલ્લાના માલપુરના સવાપુર ગામમાં 25 મેથી ગુમ હર્ષદ ચમારનું શવ માલપુર વાત્રક નદીમાંથી મળી આવતા ચકચાર મચી છે. મૃતકની પત્નીએ 9 લોકો સામે દુષ્પ્રેરણની અને એટ્રોસિટીની ફરિયાદ નોંધાવી છે. આજકાલ કોઈ પણ બાબતનો નાનો મોટો ઝઘડો હોય પણ તેનું મોટું સ્વરૂપ અપાય છે અને છેક મરવા દુષ્પ્રેરણ સુધી જતું રહે છે. માણસ જિંદગીનો અંત લાવે છે ત્યારે માલપુરના સવાપુર ગામના 29 વર્ષીય હર્ષદ ચમાર કે જેઓએ તેમના સવાપુર ગામમાં જ પાડોશી સાથે કોઈ બાબતે ઝઘડો ચાલતો હતો અને તેમના પત્ની મધુબેન કે જેઓ આંગણવાડીમાં ફરજ બજાવે છે તેમણે 14 મેના રોજ પંચાયતના બોરમાં પાણી ભરવા જતા સમયે ફરિયાદીના ઘર સામે રહેતા હર્ષદ મકવાણા મૃતકના પત્નીને ગાળો અને જાતિ વિષયક બોલીને અહીં પાણી ભરવા ન આવવાનું એમ કહ્યું હતું. આમ અવારનવાર ઘર આગળથી નીકળતા મૃતક તેમજ ફરિયાદીને ગાળો બોલી અપમાનિત કરવામાં આવતા ફરિયાદીએ મૃતક પતિને માનસિક ત્રાસ આપતા હોવાનું ફરિયાદમાં લખાવ્યું છે. સમગ્ર બાબતે મૃતક હર્ષદ ચમાર ઘરે આવતા તેની પત્નીએ સમગ્ર હકીકત જણાવી, જેથી હર્ષદ ચમારે સામે પાડોશી અંદર મકવાણાને કહેતા આખા પરિવારજનો ઉશ્કેરાઈ ગયા હતા અને લગ્ન પછી મારી નાખવાની ધમકી આપતા હતા. ગામમાં તેઓ દ્વારા અપશબ્દોનો ઉપયોગ કરી જીવતો સળગાવી દેવાની ધમકી આપી રહ્યા હતા અને જેના કારણે કંટાળી જઈ 25 મેથી હર્ષદ ચમાર જે ગુમ થઈ ગયા હતા પોતાના ઘરેથી બાઇક લઈને નીકળી ગયા હતા. આખરે તેઓનો શવ વાત્રક નદીમાંથી મળી આવ્યો છે. ઘણા દિવસો બાદ વાત્રક નદીમાંથી હર્ષદ ચમારનો જ્યારે મૃતદેહ મળી આવ્યો હોય ત્યારે તેના પત્ની દ્વારા 9 લોકો સામે આપઘાત માટે મજબૂર કરવા, દુષ્પ્રેરણ કરવા અને જાતિ વિષયક ઉચ્ચારણની ફરિયાદ માલપુર પોલીસ સ્ટેશનમાં દાખલ કરી છે. માલપુર પોલીસ સ્ટેશનનો બનાવ છે. માલપુર તાલુકાના સવાપુર ગામ ખાતે થોડાક દિવસો અગાઉ હર્ષદભાઈ મીઠાભાઈ ચમાર જેઓની વાઇફની ફરિયાદના આધારે તેઓની ગુમ જાણવા જોગ નોંધ લીધેલ હતી. તેઓના સર્ચિંગ માટે પોલીસ દ્વારા વિવિધ ટીમો બનાવી અને મહેનતમાં હતા. તે દરમિયાન જે ગોધરા માલપુર હાઈવે છે ત્યાં બ્રિજ આવેલો છે. બ્રિજના નીચેની જે વાત્રક નદી છે તે વાત્રક નદીના કાંઠે જે મૃતક જનાર છે હર્ષદભાઈ મીઠાભાઈ ચમાર તેઓની ડેડ બોડી મળી આવેલ. ડેડ બોડીનું પ્રાથમિક ડૉક્ટર દ્વારા તપાસની રિપોર્ટ કરી અને હાલ વધુ તપાસ માટે પીએમ માટે પોસ્ટમોર્ટમ માટે મોકલી આપવામાં આવેલ છે. સમગ્ર બનાવવાની હકીકત એ છે કે આ કામના આરોપીઓ ટોટલ 9 આરોપીઓ છે જેઓ મૃતક જનારના ઘરની આજુબાજુમાં રહેતા હતા. તેઓના સમગ્ર બધા ઘરોની વચ્ચે એક સરકારી પાણીનો પીવાનો બોર હતો. જેમાં બોરમાંથી પાણી કાઢવા બાબતે તેઓને અગાઉ પણ એક વખત બોલાચાલી થયેલ હતી અને તેઓને સામાન્ય માથાકૂટને એવું બધું રહેતું હતું. તે દરમિયાન થોડાક દિવસ અગાઉ આ કામના આરોપીઓએ મૃતક જનારને જાતિ વિષયક અપમાનિત કરી, ધાક ધમકી કરી અને તને જીવતો મૂકવાનો નથી, લગ્ન ગાળો પૂરો થઈ જવા દે, પછી અમે તમને જોઈ લેશું, એ રીતેની ધાક ધમકીઓ કરેલ હતી. અને તે બાદ આ વાત્રક નદીના કાંઠે તેમની આવી રીતે ડેડ બોડી મળી આવેલ. મૃત્યુનું પ્રાથમિક કારણ પાણીમાં ડૂબી જવાથી છે અને વધુ તપાસ માટે પેનલના પીએમ રિપોર્ટની રાહમાં છીએ. આ કામના તમામ 9 આરોપીઓની ધરપકડ કરી લેવામાં આવી છે. તમામનું નામદાર કોર્ટમાં પ્રોડક્શન કરી અને હાલ તમામ આરોપીઓ જ્યુડિશિયલ કસ્ટડીમાં છે.